અંકલેશ્વરના અતિ પ્રચલિત ક્ષિપ્રા ગણેશજી મંદિરના ખાતે 12મા પાટોત્સવ નિમિત્તે મહાઆરતી યોજાઈ હતી. સવારે ભવ્ય ગણેશ યાગ અને સાંજે ભંડારાનું ભવ્ય આયોજન કરાયું હતું. તો 1 ફેબ્રુઆરીના રોજ ગણેશ જયંતિ નિમિત્તે ગણેશ યાગ, 4 ફેબ્રુઆરીના રોજ નર્મદા જયંતિ ભવ્ય ઉજવણી પણ આયોજન કરાયું છે. આ પ્રસંગે ગણેશ યાગમાં 24 યુગલોએ ભાગ લીધો હતો. સાંજે મહાપ્રસાદી ભંડારામાં 10,000 કરતાં વધુ ભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે યોજાયેલ ક્ષિપ્રા ગણેશજી અને નર્મદા મૈયાની મહાઆરતીમાં નગરપાલિકાના પદાધિકારીઓ, શહેરના અગ્રણી નાગરિકો, ઉદ્યોગપતિઓ, તબીબો, વકીલો વગેરે જોડાયા હતા. ઉચ્ચ સંકલ્પ, સુદૃઢ વિચાર વિમર્શ, દીર્ઘ અને પારદર્શક આયોજન, નિસ્વાર્થ અને સકારાત્મક મહેનતનો સુભગ સમન્વય કોઈપણ ભગીરથ કાર્યને સફળતાના ઉચ્ચ શિખરે લઈ જાય છે અને લોકો વડે અને લોકો માટેના ઉત્સવ આ જ રીતે ઉજવાતા હોય છે. અંકલેશ્વર સુપ્રસિદ્ધ અને શીઘ્ર ફળ આપનાર ક્ષિપ્રા ગણેશજી તરીકે પ્રસિદ્ધ મંદિર ખાતે અનેક કાર્યક્રમો યોજાય છે, જેમાં આગામી 1 ફેબ્રુઆરીના રોજ ગણેશ જયંતિ નિમિત્તે ગણેશ યાગ, 4 ફેબ્રુઆરીના રોજ નર્મદા જયંતિ, 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી નિમિત્તે લઘુરુદ્ર અને 6 એપ્રિલના રોજ શરૂ થતા